હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે BAMS એટલે કે આયુર્વેદિક કોર્સની દરેક 42 કોલેજની ફી અને સીટની આપણે માહિતી મેળવવાના છીએ. ટોટલ આપણે ગુજરાતમાં આયુર્વેદિક BAMSની 42 કોલેજ છે, જેમાંથી 5 સરકારી કોલેજ અને આપણી 37 પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. તો આપણે દરેક કોલેજમાં કેટલી સીટ છે, કયા કોટામાં, ગવર્મેન્ટ કોટા હોય, NRI કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ છે એની માહિતી મેળવીશું અને એની ફીની માહિતી મેળવીશું. તો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલી કોલેજ છે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ, જેનું હાલનું એડ્રેસ છે કરંટ એડ્રેસ, જે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ છે ગવર્મેન્ટ સોનીપુર રોડ કોલાવડા ગાંધીનગર, ત્યાં એનું એડ્રેસ છે, કેમ કે હાલ અખંડાનંદનું રિનોવેશન થાય છે. તેમાં આપણે જોઈએ તો મેક્સિમમ કોલેજ છે એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. તો હવે હું આગળ બોલીશ નહીં, કોઈ અલગ આવશે તો હું બોલીશ. આપણે એની સીટની માહિતી મેળવીએ. તો ટોટલ એમાં 87 સીટ છે. જો અહીંયા ઓલ ઇન્ડિયા કોટા હશે, પછી ગવર્મેન્ટ કોટા હશે, પછી મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. તો 74 ગવર્મેન્ટ કોટાની અને 13 ઓલ ઇન્ડિયા કોટાની ફીની આપણે માહિતી મેળવીએ. તો દરેક ગવર્મેન્ટ કોલેજમાં 0.04 લાખ એટલે કે 4,000 માત્ર ફી છે. તમે જોઈ શકો છો ગવર્મેન્ટ કોલેજમાં આયુર્વેદિકમાં માત્ર એક વર્ષની ફી 4,000 છે. જે આ નવી ટ્યુશન ફી જાહેર કરી છે 2024-25ના વર્ષ માટે, એની હું PDF વાંચી રહ્યો છું મેડિકલની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને. તો ચલો આપણે બીજા નંબરની કોલેજ જોઈએ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ, જેમાં આપણે જોઈએ તો એ પણ એ જ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સીટ આપણે જોઈએ તો 75 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 64 અને 11 ઓલ ઇન્ડિયા કોટાની. ફી તો તમને ખબર છે, દરેક ગવર્મેન્ટ કોલેજની ફી માત્ર 4,000 છે. આગળ આપણે ત્રીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા, એ પણ સેમ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ. 74 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 63, ઓલ ઇન્ડિયા કોટાની 11 અને ફી 4,000 છે. આગળ આપણે જોઈએ ચોથા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ગવર્મેન્ટ સેટ GP આયુર્વેદિક કોલેજ ભાવનગર, એમાં આપણે જોઈએ તો સેમ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સીટની માહિતી મેળવીએ તો 69 સીટ છે, ગવર્મેન્ટ કોટા માટે 69 અને ઓલ ઇન્ડિયા કોટા માટે 10 સીટ. ફી આપણે જોઈએ તો 4,000 ફી છે દરેક ગવર્મેન્ટ કોલેજની. આગળની કોલેજ આપણે જોઈએ તો સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા સાયન્સ કોલાવડા ગાંધીનગર. હવે જે અખંડાનંદનું હાલનું લોકેશન છે એ અહીંયા ભણાવે છે તમને, કેમ કે હાલ અખંડાનંદનું રિનોવેશન ચાલુ છે. આગળ આપણે જોઈએ એ પણ સેમ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સીટની માહિતી મળીએ તો 115 સીટ છે, ગવર્મેન્ટ કોટાની 98 અને ઓલ ઇન્ડિયા કોટાની 17. આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોલેજની ફી 4,000 છે. અહીંયા 5 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પૂર્ણ થાય છે. હવે આપણે 37 પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રાઇવેટ મેડિકલ કોલેજની. તો સૌથી પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે 6થા નંબરની કોલેજ, જેમાં અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે કલોલ અડાલજ કલોલ હાઈવે ગાંધીનગર પર આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 15, ગવર્મેન્ટ કોટાની 60, મેનેજમેન્ટ કોટાની 10 અને NRI કોટાની 10. જો આમાં ખાલી પડી રહે તો આમાં કન્વર્ટ કરવામાં આવશે. આગળ આપણે જોઈએ ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 2.28 લાખ એટલે કે 2,28,000, મેનેજમેન્ટ કોટાની 3.45 લાખ એટલે કે 3,45,000 અને NRI કોટાની 3.45 લાખ. હવે હું અહીંયા NRI કોટાની વાત કરીશ નહીં, કેમ કે આપણે બધાએ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થી હશે. તમે ખાલી NRIને જોઈ શકો છો, સાઈડમાં હશે તો, કેમ કે વિડીયો લાંબો ના બને, આપણે વિડીયો શોર્ટમાં બનાવવાનો છે. દરેક કોલેજ હજુ 42 કોલેજની ટોટલ વાત કરીશું તો વિડીયો મિનિમમ 20 થી 25 મિનિટનો વિડીયો તો બનશે જ, તો તમે જોઈ શકો છો. તો આપણે NRI કોટાની વાત કરીશું નહીં. તો અહીંયા GQની અને MQની ફી છે. આગળની આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો 7મા નંબરની કોલેજ અનન્યા કોલેજ ઓફ આયુર્વેદિક, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે, જે પણ જે સેમ યુનિવર્સિટી હતી એના સાથે જોડાયેલી છે જામનગરની. પછી આપણે જોઈએ સીટની માહિતી મેળવીએ. એમાં ટોટલ 60 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 9, ગવર્મેન્ટ કોટાની 36, મેનેજમેન્ટ કોટાની 9 અને NRI કોટાની 9. એમાં આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.15 લાખ, મેનેજમેન્ટ કોટાની ફી 4.57 લાખ. આગળ આપણે વાત કરીએ આગળની કોલેજ, જેનું નામ છે 8મા નંબરની કોલેજ બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ રાજકોટ કાલીપતમાં આવેલી છે. જેમાં આપણે જોઈએ જે સેમ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સીટની માહિતી મેળવીએ તો ટોટલ 16 સીટ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, પહેલું હશે એ ઓલ ઇન્ડિયા કોટાની સીટ હશે, બીજી ગવર્મેન્ટ કોટાની સીટ હશે, ત્રીજી મેનેજમેન્ટ કોટાની સીટ હશે
અને ચોથી NRI કોટાની સીટ હશે. તમારે લખો તો લખી શકો છો. હવે હું ડાયરેક્ટ ટોટલ સીટ બોલીશ અને એની ફી બોલીશ, આવી રીતે ડિવાઈડ કરીશ નહીં. આગળ આપણે જોઈએ તો એની ફી, ગવર્મેન્ટ કોટાની ફી 3.1 લાખ એટલે કે 3,10,000. આપણે મેનેજમેન્ટ કોટાની ફી જોઈએ તો 4.17 લાખ એટલે કે 4,17,000. તમને કોઈ પણ ડાઉટ હોય આમાં પોઈન્ટમાં તો મને પૂછી શકો છો. હું ડાયરેક્ટ હવે 3.1 લાખ અથવા 4.17 લાખ એવી રીતે બોલીશ. તમને 1000માં પૂછો તો મને કમેન્ટમાં પૂછજો, હું તમને દરેક જવાબ આપીશ. આગળ આપણે જોઈએ આગળની કોલેજ ભાર્ગવા આયુર્વેદિક કોલેજ, દહેમી ડિસ્ટ્રિક્ટ આણંદમાં આવેલી છે. એ પણ સેમ યુનિવર્સિટી સાથે જોડાય છે, જામનગરવાળી. એમાં જોઈએ ટોટલ આપણે તો ટોટલ 100 સીટ છે. એમાં આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ. આગળની કોલેજ આપણે જોઈએ ધન્વંતરી આયુર્વેદિક કોલેજ, કોઈડામ ડિસ્ટ્રિક્ટ મહીસાગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટ જોઈએ તો ટોટલ 50 સીટ છે. આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 2.71 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.05 લાખ. આગળની કોલેજ આપણે જોઈએ 11મા નંબરની ડૉક્ટર વસંત પારીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ, જે વડનગર ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. એમાં આપણે જોઈએ એ જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ટોટલ સીટ જોઈએ તો એમાં 80 સીટ છે. ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની GQમાં 3.36 લાખ અને MQમાં 4.5 લાખ. આગળ આપણે વાત કરીએ કોલેજની તો 12મા નંબરની કોલેજ ઈવા કોલેજ ઓફ આયુર્વેદિક, જે સુપેડી ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે તો 3.75 લાખ, એમાં મેનેજમેન્ટ કોટાની અને NRIની એક પણ સીટ નથી. આગળની વાત કરીએ આપણે કોલેજની તો GJ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડી એન્ડ રિસર્ચ, વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. 13મા નંબરની કોલેજ. એમાં આપણે જોઈએ તો એ ચરુતર વિદ્યા મંડળ, જે CBM યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 100 સીટ છે. ફીની વાત કરીએ આપણે તો ગવર્મેન્ટ કોટાની 3.25 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.25 લાખ ફી છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 14મા નંબરની ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, ત્રંબા કસ્તુરબા ધામ, રાજકોટ આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે 3.6 લાખ ગવર્મેન્ટ કોટાની અને 4.85 લાખ મેનેજમેન્ટ કોટાની ફી છે. NRI કોટાની 5 લાખ ફી છે. આગળ આપણે વાત કરીએ 15મા નંબરની કોલેજ ગોકુળ આયુર્વેદિક કોલેજ સિદ્ધપુર. એમાં આપણે જોઈએ તો જે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ટોટલ સીટ જોઈએ તો આપણે 60 સીટ છે. એમાં આપણે જોઈએ ફી તો 2.2 લાખ ગવર્મેન્ટ કોટાની, 3.32 લાખ મેનેજમેન્ટ કોટાની ફી છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 16મા નંબરની કોલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ, જે હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે. જેમાં આપણે જોઈએ તો જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટ જોઈએ તો ટોટલ 100 સીટ છે. આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની 3.03 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.5 લાખ ફી છે. આગળની કોલેજની વાત કરીએ 17મા નંબરની કોલેજ JS આયુર્વેદા મહાવિદ્યાલય નડિયાદ. એમાં આપણે જોઈએ તો જે મગલભાઈ આંદેડવાલા મહાગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ સીટ ટોટલ 100 સીટ છે. એમાં આપણે જોઈએ ફી ગવર્મેન્ટ કોટાની 3.25 લાખ, મેનેજમેન્ટ કોટાની 5.4 લાખ અને તમે NRI કોટાની જોઈ શકો છો $7,000. આગળ આપણે જોઈએ 18મા નંબરની કોલેજ જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, શિવપુરી ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાં આવેલી છે. એમાં આપણે જોઈએ જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ટોટલ 60 સીટ છે. એમાં ફી જોઈએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ. આગળ આપણે જોઈએ 19મા નંબરની કોલેજ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ, જે સાવલી વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ટોટલ એમાં 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.5 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.6 લાખ, NRIની એક પણ સીટ હશે નહીં અંદર. જો અહીંયા 0 સીટ છે. આગળ આપણે વાત કરીએ કોલેજની 20મા નંબરની કોલેજ કૃષ્ણા આયુર્વેદિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ DRS કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી KPGU સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ ટોટલ 60 સીટ છે. ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ. આગળની કોલેજની વાત કરી 21મા નંબરની કોલેજ મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, પિંપલજ, જે ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ 100 સીટ છે આપણે એમાં.
એમાં આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 2.88 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.57 લાખ. આગળની કોલેજ આપણે જોઈએ 22મા નંબરની કોલેજ મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે બાસણા તાલુકો વિસનગર અને ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. એમાં આપણે જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ એમાં આપણે સીટ જોઈએ તો 60 સીટ આવેલી છે. ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.25 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.5 લાખ. આગળની કોલેજની વાત કરીએ આપણે 23મા નંબરની કોલેજ મોનાર્ક આયુર્વેદિક મેડિકલ કોલેજ, જે તાલુકો ડિસ્ટ્રિક્ટ અમદાવાદમાં આવેલી છે, દસક્રોઈ. એમાં આપણે જોઈએ તો મોનાર્ક યુનિવર્સિટી અમદાવાદ સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 54 સીટ છે. ફીની વાત કરીએ ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ અને એનઆરઆઈ કોટાની 9 લાખ ફી છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, એમાં ડિફરન્ટ છે. આગળ આપણે જોઈએ 24મા નંબરની કોલેજ મુરલીધર આયુર્વેદિક કોલેજ કાલીપત રાજકોટ. એમાં આપણે જોઈએ તો જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ એમાં 100 સીટ છે. આપણે એમાં ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 2.75 લાખ, મેનેજમેન્ટ કોટાની 3.81 લાખ. આગળ આપણે જોઈએ 24મા નંબરની કોલેજ નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ અમરેલી. એમાં આપણે જોઈએ જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 2.85 લાખ, મેનેજમેન્ટ કોટાની 3.91 લાખ અને એનઆરઆઈ કોટાની 4.30 લાખ. આગળની કોલેજની વાત કરીએ 26મા નંબરની કોલેજ નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢ આવેલી છે. એમાં આપણે જોઈએ નોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં ટોટલ 100 સીટ છે. એમાં આપણે ફીની વાત કરીએ તો 3.5 લાખ ગવર્મેન્ટ કોટા અને 4.5 લાખ એનઆરઆઈ કોટાની ફી છે. આગળની કોલેજની વાત કરીએ 27મા નંબરની પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, જે વાઘોડિયા વડોદરામાં આવેલી છે. એમાં આપણે વાત કરીએ તો પારુલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં ટોટલ 100 સીટ છે. ફીની વાત કરીએ આપણે તેમાં ગવર્મેન્ટ કોટાની 3.5 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.5 લાખ અને એનઆરઆઈ કોટામાં $8500 ફી છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 28મા નંબરની કોલેજ. જો આમાં બે અલગ અલગ કોલેજ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એકમાં હશે PIAR હશે અને એકમાં PIA હશે અથવા PIR હશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અલગ અલગ કોલેજ છે. પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદિક એન્ડ રિસર્ચ બંને વાઘોડિયામાં આવેલ છે. બંને લીમડા વાઘોડિયામાં આવેલી જ છે. બંનેની જો આપણે બંને પારુલ યુનિવર્સિટી સાથે જોડાય સેમ જ હશે, પણ અલગ અલગ થોડું છે. બંનેમાં 100 સીટ છે. ફીની વાત કરીએ તો જો ગવર્મેન્ટ કોટાની ફી તો બંનેમાં સમાન છે 3.5 લાખ, પણ મેનેજમેન્ટ કોટામાં 5.5 લાખ, આમાં 4.93 લાખ ફી છે. આગળની કોલેજની વાત કરીએ આપણે તો 29મા નંબરની કોલેજ RK યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ કસ્તુરબા ધામ રાજકોટ. એમાં આપણે જોઈએ તો RK યુનિવર્સિટી રાજકોટ સાથે જોડાયેલી છે. એમાં ટોટલ 100 સીટ છે. આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 2.9 લાખ, મેનેજમેન્ટ કોટાની 3.95 લાખ અને એનઆરઆઈ કોટાની $6000. આગળની વાત કરીએ આપણે 30મા નંબરની કોલેજ શ્રી રસિકલાલ માણિકચંદજી ધારીવાલ આયુર્વેદિક કોલેજ, જે વાઘોડિયા વલસાડમાં આવેલી છે. આમાં જે આ હોય વગધારલા, સ્પેલિંગમાં થોડી વાંચવામાં મિસ્ટેક થઈ શકે છે. ફટાફટ બતાવું છું એટલે તમે તમારી રીતે ધ્યાન રાખજો. જે લખેલું હોય પોઝ કરીને જોઈ શકો છો. જે જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. એમાં ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે 3.8 લાખ ગવર્મેન્ટ કોટાની અને 4.9 લાખ મેનેજમેન્ટ કોટાની. એનઆરઆઈની એક પણ સીટ નથી. જો અહીંયા 0 હશે, 0. આગળની કોલેજની વાત કરીએ આપણે અહીંયા 42 કોલેજનું બતાવવાનું છે, એટલે થોડું ફટાફટ કરું છું, વિડીયો લાંબો ના બને. તો તમે શાંતિથી જોજો. વિડીયો પોઝ કરીને ના સમજાય તો 2-3 વખત ધ્યાનથી જોજો. શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે, જે સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. એમાં ટોટલ 100 સીટ છે. ગવર્મેન્ટ કોટાની ફીની વાત કરીએ તો 3.46 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.80 લાખ. આગળની વાત કરીએ આપણે કોલેજની 32મા નંબરની કોલેજ OH નજારા આયુર્વેદિક કોલેજ મહાવિદ્યાલય, જે સુરતમાં આવેલી છે, જે ગુજરાત આયુર્વેદિક જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ ટોટલ 100 સીટ છે. એમાં 3.36 લાખ ગવર્મેન્ટ કોટાની અને 4.74 લાખ મેનેજમેન્ટ કોટાની. આગળની કોલેજની વાત કરીએ VM મહેતા, જે ડિસ્ટ્રિક્ટ જામનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ જે જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 2.78 લાખ, મેનેજમેન્ટ કોટાની 3.81 લાખ. આગળની કોલેજની વાત કરીએ આપણે 34મા નંબરની કોલેજ શ્રી બાલા હનુમાન આયુર્વેદિક મહાવિદ્યાલય, જે
માનસા ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ 35 સીટ છે. એમાં ગવર્મેન્ટ કોટાની ફી જોઈએ તો 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ અને એનઆરઆઈ કોટાની 5 લાખ ફી છે. થોડું અલગ હશે તો હું જણાવીશ. એમાં આપણે જોઈએ આગળ 35મા નંબરની કોલેજ SS અગ્રવાલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો એ જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. એમાં ટોટલ 100 સીટ છે, એટલે કે 100 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.7 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ અને એનઆરઆઈ કોટાની 7 લાખ ફી છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 36મા નંબરની કોલેજ હિમાલય આયુર્વેદિક ચિકિત્સા એન્ડ મહાવિદ્યાલય જે મહેસાણામાં આવેલી છે. આપણે જોઈએ એમાં જે જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ, એનઆરઆઈની એક પણ સીટ હશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા 0 સીટ છે. આગળની આપણે કોલેજની વાત કરીએ 37મા નંબરની કોલેજ નૂતન આયુર્વેદિક કોલેજ જે વિસનગર મહેસાણામાં આવેલી છે. એમાં આપણે જોઈએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર સાથે જોડાયેલ છે. એમાં જોઈએ ટોટલ 100 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ અને એનઆરઆઈની એક પણ સીટ નથી. તમે જોઈ શકો છો. આગળ આપણે વાત કરીએ 38મા નંબરની કોલેજ પાયોનિયર આયુર્વેદિક કોલેજ જે વડોદરા ગુજરાતમાં આવેલી છે. એમાં આપણે જોઈએ જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ અને મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ, એનઆરઆઈની એક પણ સીટ નથી. આગળની કોલેજની વાત કરીએ 39મા નંબરની શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જામનગરની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ટોટલ એમાં 60 સીટ છે. ફીની વાત કરીએ આપણે ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ. આગળની આપણે કોલેજની વાત કરીએ 40મા નંબરની કોલેજ શ્રીધર અતુલ કુમાર જાની આયુર્વેદિક મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલ છે. એમાં તમે જોઈ શકો છો જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. ફીની વાત કરીએ પહેલાંની સીટની વાત કરીએ તો ટોટલ 60 સીટ છે. આગળ હવે આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.44 લાખ. આગળની કોલેજની વાત કરીએ આપણે 41મા નંબરની કોલેજ સરદાર આયુર્વેદિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે વિસનગરમાં. એમાં આપણે જોઈએ તો જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ટોટલ 100 સીટ છે. એમાં આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ. આગળની કોલેજની વાત કરીએ આપણે જે નવી કોલેજ ખુલી છે એક દલિયા આયુર્વેદિક કોલેજ જે ખેડા ગુજરાતમાં આવેલી છે. એમાં આપણે જોઈએ આપણે જે જામનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 100 સીટ છે. અને આપણે ફીની વાત કરીએ તો ગવર્મેન્ટ કોટાની 3.36 લાખ, મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ, એનઆરઆઈની એક પણ સીટ નથી. આપણે ટોટલ જોઈએ તો ટોટલ હાલ આયુર્વેદિકમાં 3,339 સીટ છે. એમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 500 સીટ, ગવર્મેન્ટ કોટાની 2124 સીટ, મેનેજમેન્ટ કોટાની 352 સીટ, એનઆરઆઈ કોટાની 362 સીટ અને ફોરેનર માટે 1 સીટ છે. હવે ક્યાં છે આપણે જોઈએ કઈ કોલેજમાં તમારે કોઈ આઈડિયા નથી. તમારે ફોરેનર સીટ માટે શું છે આપણે એની કોઈ હાલ જરૂર નથી. આપણે એ નથી જોવો. બસ તો આજે તો વિડીયો ફી અને સીટ માટેનો BAMS માટેનો. કાલે સવારે BHMS માટેનો વિડીયો પણ જલ્દી આવી જશે, તો એના માટે તમે વેઇટ કરજો. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે વિડીયો થોડો લાંબુ બનશે પણ સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો ચલો મળીએ BHMSના સી અને ફીના વિડીયો સાથે.